દૈનિક અખબાર લે કોતિદિયન ગઈકાલ ઈરાક ખાતે લગભગ 10 શહેરો અને ગામડાઓમાં 15 ગાડીમાંથી બોમ્બ ધમાકા થયા હતા તે વિશે લખે છે કે 50 માણસો તેમાં મરણ પામ્યા અને લગભગ 100 માણસો ઘાયલ થયા. આવું હિંસક વર્તન તો ઈરાકમાં દૈનિક દરરોજ થતું હોય છે. ગઈકાલ જે શહેરો ઉપર આતંક થયું હતું, હુમલો થયો, તેમાં હિલ્લા ગામ હતું કે જ્યાં વધુ ભાગે શિયાઓની વસ્તી રહે છે. ગયા અઠવાડિયે આશરે 150 માણસોએ પોતાની જાન ગુમાવી હતી અને અત્યાર સુધી 4000થી વધુ મોતને ભેટી ચૂક્યા છે. ઈરાનના ટાઇટલ હેઠળ આ સમાચાર પત્ર ટાંકે છે કે બરાક ઓબામાએ કબૂલ કર્યું છે કે તેણે ઈરાનના નવા પ્રમુખને પત્ર લખ્યો છે, પણ સાથમાં જણાવ્યું છે કે અગર સિરિયા ઉપર હુમલો કરતાં અમેરિકા અટકી ગયું છે, તેનો અર્થ એમ નથી કે તે તાકાતનો ઉપયોગ નહીં કરે ઈરાનના બોમ્બ આટોમિકને રોકવા માટે. એટલે કે ઈરાન અગર બોમ્બ આટોમિક માટે આગળ વધશે તો તેને રોકવા માટે અમેરિકા તાકાતનો ઉપયોગ કરશે, ભલે પછી સિરિયા ઉપર કરવાથી અટકી ગયો હોય. વધુમાં તેણે ટીવી ઉપર જાહેર કર્યું હતું કે ઈરાનીઓને તે વાતની ખબર પડવી જોઈએ કે ન્યુક્લિયર તાકાતની અમને વધારે ફિકર છે. ન્યુક્લિયર તાકાતની અમને વધારે ફિકર છે એની કરતાં કે જે રસાયણક, કેમિકલ, હથિયારો, આર્મ શિમિક છે. પાજ 51-51 નંબરના પાના ઉપર લે કોતિદિયન જણાવે છે કે ફ્રોન્ટ નાશનલ પાર્ટી ફ્રાન્સ ખાતે માર્સાઈ શહેરમાં પોતાની સિયાસી પોલિટિકલ સભા બોલાવી હતી અને પોકાર્યું હતું કે અમે ભવિષ્ય છીએ. માર્સાઈને એટલા માટે પસંદ કર્યું હતું કે ત્યાં તે પાર્ટી વધુ મજબૂત છે અને અત્યારે ત્યાં ખૂનરેજી વધુ પ્રમાણમાં એકબીજાનો બદલો લેવામાં થાય છે. Il n'y a pas d'exception માર્સેયાઝ. અહીંયા માર્સેઈનું અપવાદ નથી. Il n'y a qu'une préfiguration marseillaise. ફકત માર્સેઈના સુકન છે, સારા સુકન અને ભવિષ્ય છે, એમ મારી લે પેન ફ્રોન્ટ નાશનલ પાર્ટીની આગેવાન બાઈએ કહ્યું હતું. આ ગુનાહિત સડો, આ અપરાધી પાપી સડો, ગાંગ્રેન ક્રિમિનલ આખા ફ્રાન્સ દેશમાં પથરાતો જઈ રહ્યો છે. નાના મોટા સ્થળો અને ગામડાઓમાં પહોંચી ગયો છે એમ વધુમાં જણાવતા પોતાનો ડર બતાવ્યો હતો, ખોફ કે આ હાલત ફ્રેન્ચની અંદર કુસંભતા પેદા કરી રહી છે. સિરિયા ઉપર નજર નાખતા તે સમાચાર પત્ર લખે છે કે બશર અલ અસદની સરકાર અભિનંદન પાઠવે છે, ખુશ થઈ છે કે સિરિયા દેશ માટે એક કામયાબી હતી જે રશિયા અને અમેરિકા વચ્ચે કરારો થયા છે. પરંતુ જ્હોન કેરી અમેરિકાના વિદેશ પ્રધાનને ચેતવણી આપી હતી કે અમેરિકા તરફથી કરારો થયા છે, પણ હુમલો થાય તે ધમકી સત્યતાપૂર્વકની છે. આજ સોમવારના ફ્રાન્સવા હોલાન્દ, ફ્રાન્સના પ્રમુખ, પોતાની ઓફિસમાં અમેરિકાના વિદેશી પ્રધાન મિનિસ્ટર des Affaires étrangères જ્હોન કેરી અને ઇંગ્લેન્ડના વિદેશી પ્રધાન મિનિસ્ટર des Affaires étrangères વિલિયમ હેગનું સ્વાગત કરશે, જેમની સાથે ફ્રાન્સના મિનિસ્ટર des Affaires étrangères વિદેશી પ્રધાન લોરાં ફેબ્યુસ પણ હશે કે જે ચાઇનાની સફરથી પાછા વતનમાં આવી ગયા છે. આજ સોમવારના ONU યુનોના નિષ્ણાતો, એક્સપર્ટ કે જે સિરિયા ખાતે રસાયણક હથિયારનો ઉપયોગ જે 21 ઓગસ્ટના થયો હતો તેની તપાસ વાસ્તે ગયા હતા, તેઓ
તેમનો રિપોર્ટ હવે આજે આપશે, જાણકારી આપશે. કોના તરફથી તે થયું હતું તે નહીં બતાવે, ફક્ત એનો રિપોર્ટ આપશે, જેના માટે કહેવાય છે કે તે રિપોર્ટ, તે જાણકારી, તે ફેસલો બહુ જ દુઃખભર્યું, ધિક્કારવા લાયક, જેનો પ્રતિકાર ન થઈ શકે તેવો છે. કહેવાય છે કે સિરિયા પાસે એવા કેમિકલ હથિયારો 1000 ટન પડ્યા છે અને કરંટ સ્થિત 45 સ્થળો, જગ્યાઓમાં એ સમાયેલા છે. અફઘાનિસ્તાનમાં કોલસાની ખાણ ધૂસી જતાં 27 માણસોએ પોતાની જાન ગુમાવી છે. એવા સમાચાર પાઠ 54 નંબરના પેજ ઉપર લે કોતિદિયન આપી રહ્યું છે અને બાજુમાં જણાવે છે કે અમેરિકામાં કોલોરાડો ખાતે 500 માણસો ગુમ થઈ ગયા છે. 500 માણસો ગુમ થઈ ગયા હોય એમ જણાય છે. જોરદાર વરસાદના કારણે પાણીનો પૂર હુમલો કર્યો છે, જેમાં 5 માણસો તો માર્યા ગયા છે. પાણીના હુમલા સામે ઇન્સાનની બધી તાકાત કમજોર રહી જાય છે. ત્યારે તે હુમલા અને ચડાઈના શબ્દો ખોઈ નાખે છે. ચડાઈ, તાકાત, હુમલા, આક્રમણ હંમેશા મોટા માણસો તરફથી નાના માણસો ઉપર, નાના વર્ગના માણસો ઉપર થતા હોય છે. આ વખતે મને બુઝુર્ગોની અસલી શિખામણ યાદ આવે છે કે આગ, પાણી અને હવાથી ચેતીને રહેવું જોઈએ. યમન ખાતે એક માણસે મોટર ગાડી ઉપર હુમલો કર્યો કે જે ચલણ પૈસાનું કામ કરનાર હતો, એટલે કે એ બ્યુરો દે ચાંજની ઓફિસ હતી. તેની આ ગાડી હતી જેના ઉપર હુમલો થયો, જેમાંથી પૈસાની પણ ચોરી કરી હતી. તો તેમનો જમણો હાથ અને ડાબો પગ કાપવામાં આવ્યો સજા રૂપે, અને બાકીના 6 વ્યક્તિઓને કેદની સજા આપવામાં આવી. લે કોતિદિયન છેલ્લા પાના ઉપર પાઠ 56 નંબરના પેજ ઉપર જય de la ફ્રાન્કોફોની વિશે લખે છે કે ફ્રાન્સમાં નીસ ખાતે આ યોજવામાં આવી હતી. 54 દેશો, 54 નાસિયો આ રમતમાં ભાગ લીધો હતો. હજારોની સંખ્યામાં માણસો જોવા અર્થે હાજર રહ્યા હતા અને દુનિયાભરમાં લગભગ 80 મિલિયન માણસોથી વધુ લોકોએ આ રમતને જોઈ હતી. શરૂઆતમાં આપણે ચાંદ, બિલ્લા સર્ટિફિકેટ અને ડિપ્લોમની વાત કરી હતી. તો એ જ વાત ઉપર આપણે આ રિવ્યુ ધ પ્રેસને ખત્મ કરીએ કે ફ્રાન્સને આ રમતમાં 58 મેદાઈ, 58 ચાંદ, બિલ્લા મળ્યા છે, જેમાં 23 તો સોનાના છે. કનાડાને 44 મળ્યા છે, પોલેન્ડને 27 અને કતાર અરબ દેશને જે હમણાં દાખલ થયો છે તેને 8 ચાંદ મળ્યા હતા. આ 7મી એડિશન, 7મું પ્રકરણ આવૃત્તિ હતી આ રમતની, અને 2017માં 8મી એડિશન પ્રકરણ આવૃત્તિ કોટ દિવોર આબિજાન ગામમાં આફ્રિકા ખાતે થશે. યમીના બેંગીગી, મિનિસ્ટર ચાર્જે de la ફ્રાન્કોફોની, આ પ્રધાન બાએ કહ્યું હતું અને પોતાની દિલગીરી પેશ કરી હતી, આશાહીન થઈ ગઈ હતી અને પોતાની દિલગીરી જાહેર કરી હતી કે મીડિયાના પ્રેક્ષકો, મીડિયાના લોકોએ પોતાની બહુ જ ઓછી વૃત્તિ આ જય de la ફ્રાન્કોફોની માટે બતાવી હતી. ફેબલ ઓડિયન્સ મેડિયાટિક. બસ અમારા માનવંતા ખોજા ટીવી, રેડિયો અને એરવેસના શ્રોતાજનો, આ નવીન ઉપર હું તમને છોડું છું. આવતા પ્રોગ્રામ સુધી, રિવ્યુ ધ પ્રેસ સુધી તમને ખુદા હાફિઝ કહું છું અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.